હાલો મિત્રો, આપણે એક ગાય માટે કુંડી સાફ કરવાની છે. મેં તમને કીધું છું કે એ વિડીયો આવી રહેશે, તો રોજ ત્યારે આપણે એ કામ લઈ લઈએ ગાય માટે. તો આ કુંડી સાફ કરવાની છે. આ ભાઈ એ સાફ કરશે ને હું સાફ કરવાનો છું. તો આ કુંડી હાવ ખાલી છે. તમને દેખાડી કેટલી ગંદી છે. હમણાં હું તમને ક્લીન કરીને તમને દેખાડી ખેત હતી એમાં બન્યા રહેતા મારા વિડીયોમાં. તો હું સાફ કરવા જાઉં છું. તો હું સાફ કરી નરેશભાઈ કેમેરામેન થશે કરી થશે કરી. મમ્મી તો આપણે પાણી કાઢી રહ્યા છીએ. કેટલું ગંદુ છે તમે જોવા. મમ્મી તો એટલું ગંદુ છે. ગાયને આવું ગંદુ, આપણે ગંદુ તો પાણી ન પી તો ગાયને થોડું પીવા દેવાય. તો આપણે કાઢી નાખીએ. એમાં પાણી કાઢવાનું નથી અંદર મિત્રો, આમાં કાંઈ પાણી કાઢવાનું ને નકર કાઢી નાખીએ. બહુ ગંદુ મિત્રો. કેટલું રહ્યું? તો મિત્રો, આપણે હરેશભાઈ છે એ સાફ કરી રહ્યા છે કુંડી. કેટલું ગંદુ નીકળ્યું તમને દેખાડું પાણી. એટલું ગંદુ નીકળ્યું. આપણે તો નદી તો એટલું છે. આપણે તો ગંદુ ને મિત્રો પાણી પીતા તો ગાયને શું કામ પીવા? એ તો ગાય માતા છે, એને થોડું પીવરાવાય. તો અમે આ સાફ કરી રહ્યા છીએ. લાઈક કરી દેજો. તો લાઈક ફોલો મિત્રો કરતા હતો. વાહ, ઘણું નીકળ્યું મિત્રો ગંદુ પાણી. ને મારો ટોમ્પી અહીંયા છે, આટા મારી રહ્યો છે. આગળ સાફ થઈ છે મિત્રો કુંડી. પછી ભર લેવાની છે પાણીની. કોમેન્ટમાં જય ગૌ માતા લખતા રહો. કોમેન્ટમાં જય ગૌ માતા લખી નાખજો. જો આપણે હાવ ધોરી ચમકાવી નાખવાની છે મિત્રો. ચોખ્ખી હાવ એવી તો નહીં ચમકાવી જ છે, પણ એટલે હાવ ગંદુ પાણી તો નહીં તમને દેખાય. હાવ ચોખ્ખું જ દેખાય એવું આપણે ગાય માતાને પીવરાવાનું છે પાણી. એટલે તો મિત્રો, આપણે તો ગંદુ પીતા ને, પણ ગાય માતાને તો ન પીવરાવાય ને. એ તો ગૌ માતા છે. કોમેન્ટમાં લખ નાખજો મિત્રો. મારું કામ સારું લાગે ને તો ગૌ માતા. મોટર ચાલુ થઈ ગઈ છે. હવે આગળ કુંડી ભરાઈ જશે. આગળ પાણી આવશે. મિત્રો, પાણી આવ્યું. જુઓ, પાણી આવી ગયું. કુંડી સાફ કરી નાખી છે. લાઈક ફોલો શેર કરતા હતો. મિત્રો, આગળ આપણી કુંડી ભરાઈ જાય છે ગૌ માતા માટે. તો કોમેન્ટમાં જરૂર ગૌ માતા જરૂર લખજો. અમારું કામ સારું લાગે તો.
જાનવી